મિત્રો નમસ્કાર, હું છું આલોક મિશ્રા અને તમે જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી મહત્વનો વિડીયો યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને। મિત્રો આપના માટે મહત્વનો વિડીયો છે કારણ કે કેન્દ્ર સરકારે એકીકૃત જે પેન્શન યોજના છે યુપીએસ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એનું જે ગેજેટ છે એ કેન્દ્ર સરકારે બહાર પાડી દીધું છે। અને શું છે મહત્વની બાબતો, કારણ કે જે આખું ગેજેટ છે એ ગેજેટ માત્ર આપણે 5 મુદ્દાઓમાં સમજવાના છીએ। શું ખરેખર આ ગેજેટ આપણા માટે લાભદાયક છે? યુપીએસ જે પેન્શન છે એ કેટલી કર્મચારીઓ માટે ઉપયોગી છે? આ તમામ પ્રશ્નોના જવાબો હું આપને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું। બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। જો પહેલીવાર બનાસ ગુરુવાણી સાથે જોડાઈ રહ્યા છો તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતના મહત્વના વિડીયો અને ચર્ચા અને એની બાબતો। તો આવો વાત કરીએ કે શું છે મહત્વની બાબત। તો જે યુપીએસ છે યુપીએસ ની અંદર મુખ્ય 5 જે મહત્વની બાબતોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। તો પહેલી વાત આપણે જે કરવા જઈ રહ્યા છીએ કે કર્મચારીને નિવૃત્તિ પહેલાના 12 મહિનાના બેઝિક પગારના સરેરાશ 50% એશ્યોર્ડ પેન્શન તરીકે મળશે। મિત્રો અહીંયા એક મહત્વની વાત આપણે સમજવા જેવી છે કે જે નિવૃત્તિના 12 મહિના છે એના બેઝિકના 50% અહીંયા એશ્યોર્ડ પેન્શન આપવાની વાત કરી છે। જો કોઈ વ્યક્તિએ અહીંયા 25 વર્ષ કામ કર્યું હોય તો તેને પેન્શન મળશે, અને 25 વર્ષથી ઓછું હોય અને તે 10 વર્ષ સુધી ઓછામાં ઓછું 10 વર્ષ હોવું આવશ્યક છે તો એ પ્રમાણે એને પેન્શન મળવા પાત્ર થશે। મિત્રો મહત્વનો પોઈન્ટ આપ નોંધી લેશો, એશ્યોર્ડ ફેમિલી પેન્શન। આજે યુપીએસ ની અંદર એશ્યોર્ડ ફેમિલી પેન્શન ની પણ અહીંયા વાત કરવામાં આવી છે। કર્મચારીના મૃત્યુ સમયે તેનું જે પેન્શન બનશે, જો મૃત્યુને બદલે નિવૃત્ત થયા હોય તો તેના 60% રૂપમાં એના પરિવારને પેન્શન મળવા પાત્ર થશે। ત્રીજી વાત મિત્રો મહત્વની છે એશ્યોર્ડ મિનિમમ પેન્શન। અહીંયા એશ્યોર્ડ એટલે કે આટલું તો મળવા પાત્ર જ થશે। તો 10 વર્ષની ઓછી સર્વિસ હોય તો એશ્યોર્ડ મિનિમમ પેન્શન તરીકે 10,000 હશે, અને મોંઘવારી સાથે અંદાજિત 15,000 રૂપિયા સુધીની આસપાસનું પેન્શન મળવા પાત્ર થશે। તો અહીંયા એશ્યોર્ડ પેન્શન છે કે જેમની 10 વર્ષથી ઓછી સર્વિસ થઈ હશે એવા જે કર્મચારીઓ છે એમને મહિનાનું મિનિમમ 10,000 તો ખરું જ, અને સાથે ડીઆર સાથે ટોટલ 15,000 ની આસપાસ પેન્શન મળવા પાત્ર થશે। ચોથી મિત્રો મહત્વની વાત કરી દઈએ કે પેન્શન ઉપર જે મોંઘવારી છે, ડીઆર છે, મોંઘવારી રાહત છે, એ જે એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ, એના ઉપર આધારિત હશે, એમાં વધઘટ થઈ શકશે। અને છેલ્લે જે મહત્વની વાત મિત્રો મારે કરવી છે કે દરેક 6 મહિનાની સર્વિસ માટે પગારના 10%ની એક સામટી રકમ આપવામાં આવશે। જો કોઈ વ્યક્તિએ 30 વર્ષની સર્વિસ પૂરી કરી હોય તો તેને 6 મહિનાનો પગાર ભથ્થા સહિત મળશે। આ ઉપરાંત ગ્રેજ્યુટી પણ હશે। મિત્રો અહીંયા વાત એ સમજવા જેવી છે કે કોઈ વ્યક્તિએ 30 વર્ષની સર્વિસ કરી હોય તો તેને 6 મહિનાનો પગાર તમામ ભથ્થા સહિત મળશે। એટલે કે એ પ્રમાણે આપણે જો નોકરી કરી હશે એ પ્રમાણે આપણને પગાર મળવા પાત્ર રહેશે, અને ઉપરાંત ગ્રેજ્યુએટ પણ મળવા પાત્ર રહેશે। તો આ હતી જે ગેજેટને લઈને મહત્વની 5 વાતો। આપનો કોઈ પ્રશ્ન હોય, કોઈ કોમેન્ટ હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે। આભાર, જય ભારત। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। ધન્યવાદ।